હું છું હિના. યસ ડોક્ટર માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ઓર્થોપેડિક વિષયની, જેમાં ખાસ થાપાના ફ્રેક્ચરની જો વાત કરીએ તો આ એટલી ગંભીર બીમારી છે જેને લોકો ખૂબ જ લાઇટલી લેતા હોય છે, અથવા તો લોકો આ ગંભીર સમસ્યાથી અજાણ છે કે હાર્ટ એટેક કે કેન્સર જેવા રોગને પણ પાછળ રાખી દેતો થાપાનું ફ્રેક્ચર કેટલું જીવલેણ છે, તેના વિશે વાત કરીશું. યસ ડોક્ટર. તો થાપાના ફ્રેક્ચર દર્દી માટે કેટલું ભયંકર છે તેના વિશે માહિતગાર કરશે સિમ્સ હોસ્પિટલના ઓર્થો વિભાગના ડાયરેક્ટર પ્રણવભાઈ શાહ. પ્રણવભાઈ, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. પ્રણવભાઈ, થાપાનું ફ્રેક્ચર જીવલેણ સાબિત થાય છે એવું કેમ કહી શકાય? થાપાનું ફ્રેક્ચર જે મોટી ઉંમરના લોકોને થાય છે, જેમ કે 60-70 વર્ષની ઉંમરે, એ લોકોને ફ્રેક્ચરની પ્રોપર સારવાર જો ના મળે અને એમને તરત હરતા ફરતા આપણે ના કરીએ તો એવો ડેટા, એવું સ્ટેટિસ્ટિક્સ વેસ્ટર્ન વર્લ્ડમાં તો આવી ગયું છે કે 6 મહિનાની અંદર 50% લોકો દે ડાય, એ લોકો એક્સપાયર થઈ જાય, એ લોકો જીવી નથી રહી શકતા 6 મહિનાથી ઉપર. એટલે જો તમે એને હાર્ટ એટેક અથવા તો કેન્સર અથવા તો એવી કોઈ બીજી બીમારી સાથે કમ્પેર કરો તો કદાચ મોર્ટાલિટી એટલે કે વ્યક્તિની મરી જવાની સંભાવના આમાં હજુ વધારે છે. અને છતાંય આપણે આ ફ્રેક્ચર વિશે અજાણ પણ છીએ, એના વિશે જાગૃતતા એટલી નથી, અને મેડિકલ ફ્રેટર્નિટી અને નોર્મલ કોમન પબ્લિક બંનેમાં આ વિશે જે સિરિયસનેસ હોવી જોઈએ એ નથી. હા, બીજો પ્રશ્ન એ છે કે થાપાનું ફ્રેક્ચર મોટી ઉંમરમાં જ કેમ થતું હોય છે? કારણ કે એવું જોવા મળ્યું છે કે ખાસ મોટી ઉંમરના લોકો હોય છે તે પડી ગયા હોય કે લપસી હોય ત્યારે તેમને જલ્દી થાપાનું ફ્રેક્ચર થઈ જતું હોય છે, તો મોટી ઉંમરમાં જ કેમ થતું હોય છે? આ બહુ સરસ પ્રશ્ન છે. મોટી ઉંમરમાં માણસની જેમ ઉંમર વધે તેમ હાડકા કમજોર થતા જાય, એમના સ્નાયુઓ વીક થતા જાય, અને એમની રિફ્લેક્સ એટલે કોઈ પણ જગ્યાએ થોડું બેલેન્સ ચૂકે તો આપણે આપણી જાતે પાછું બેલેન્સ કવર કરી લઈએ, પણ ઓલ્ડ એજના માણસનું બેલેન્સ ચૂકે તો એ પછી પડી જતા હોય છે. એટલે એમને પડવાનો ભય વધી જાય છે. પડી ગયા પછી એમને જે પ્રોટેક્શન એમના મજબૂત સ્નાયુઓથી મળવું જોઈએ એ નથી મળતું, અને એમના હાડકા ઓસ્ટિયોપોરોસિસ એટલે કે વીકનેસના કારણે બટકણા થઈ જતા છે. એટલે આવા પેશન્ટને જ્યારે આવા ઉંમરના લોકો જ્યારે પડી જતા હોય છે ત્યારે એમને ફ્રેક્ચર થવાનો સંભાવના બહુ વધી જતી હોય છે. ટુ ધેટ એક્સટેન્ટ કે ફ્રેક્ચર પ્રિવેન્શન માટે હવે તો પડી ના જાય એના રસ્તા શોધવા પર રિસર્ચ ચાલી રહ્યું છે. પ્રણવજી, થાપાનું જ્યારે ફ્રેક્ચર થતું હોય છે તો શું કરાવવું જોઈએ? થાપાનું ફ્રેક્ચર થાય એટલે સૌથી પહેલા તો એનું પ્રોપર નિદાન થવું જોઈએ કે આ કઈ ટાઈપનું ફ્રેક્ચર છે. 2 ટાઈપના થાપાના ફ્રેક્ચર સૌથી કોમન છે. એક થાપાના ગોળાનું ફ્રેક્ચર કે જેને નેક ઓફ ધ ફીમર ફ્રેક્ચર કહેવાય, અને જેમાં મોટી ઉંમરમાં આપણે એ ગોળાને રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ, અને એ રિપ્લેસમેન્ટની જે ટ્રીટમેન્ટ છે એમાં નોર્મલી પેશન્ટને ઓપરેશન કરીને 2 દિવસમાં આપણે ફૂલ લોડ લઈને ચાલતા ફરતા કરી શકતા હોઈએ છીએ. એટલે આ થઈ થાપાના ગોળાના ફ્રેક્ચરની વાત. એનાથી 4 સેન્ટીમીટર નીચે જે ફ્રેક્ચર થાય છે એને ઇન્ટરટ્રોકેન્ટ્રિક ફ્રેક્ચર કહેવાય છે. આ જગ્યાએ જે ફ્રેક્ચર થાય છે એ રિપ્લેસ કરી શકાય એવું નથી હોતું, એને રિપેર કરવું પડે છે, એને એની જગ્યાએ ફરીથી ફિક્સ કરવું પડતું હોય છે. એ ફિક્સ કરવા માટે ઘણી બધી આધુનિક પદ્ધતિ આવી ગઈ છે જેના વિશે હું તમને જાણ કરીશ. પણ એ જે સેકન્ડ ટાઈપ ઓફ ફ્રેક્ચર છે જેને ઇન્ટરટ્રોકેન્ટ્રિક ફ્રેક્ચર કહેવાય, એ ફ્રેક્ચરમાં ઓપરેશન કરીને પેશન્ટને નોર્મલી ડોક્ટરો 1 મહિનો, 1.5 મહિનો કે 2 મહિના રેસ્ટ કરવાનું, સૂઈ રહેવાની સલાહ આપતા હોય છે, અને આ પરિસ્થિતિમાં એ પેશન્ટોની રિકવરી જોઈએ એવી સારી થતી નથી હોતી. જી બિલકુલ. હવે આના સાથે જ એક બીજો સવાલ છે કે થાપાના કેટલા પ્રકાર છે ને કઈ રીતે? એટલે થાપાના ફ્રેક્ચરના મેં કીધા તે રીતે 2 પ્રકાર છે, પણ જે યંગ એજમાં થતા થાપાના ફ્રેક્ચર છે એ હાઈ વેલોસિટી ટ્રોમા, એટલે કે તમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અથવા બહુ ઉપર ઊંચાઈથી પડી જાઓ તમે, એવી ઇન્જરીઝ જે ગ્રીવિયસ ઇન્જરીઝને કારણે થતા હોય. પણ જે ઓલ્ડ એજમાં થતા ફ્રેક્ચર હોય એ લો વેલોસિટી ટ્રોમા, એટલે ઘરમાં ફક્ત લપસીને પડી જવાથી, અથવા દાદર ચડતા એક પગથિયું ચૂકીને પડી જવાથી, અથવા ઘણી વખત તો એવું માનવામાં આવે છે કે ફ્રેક્ચર થાય છે ને પછી પેશન્ટ પડી જાય છે. બોન એટલા બધા વીક થઈ જાય છે કે ચાલતા જતા માણસને પગ જસ્ટ ફરી જાય અને પગને ફ્રેક્ચર થઈ જાય અને પછી પેશન્ટ પડી જાય છે. એટલે આ જે સેકન્ડ ટાઈપ ઓફ ફ્રેક્ચર છે જેને ઓસ્ટિયોપોરોટિક હિપ ફ્રેક્ચર કહેવાય, એ આપણે જે ડિસ્કસ કરી રહ્યા છે મોટી ઉંમરના થાપાના ફ્રેક્ચર, અને એના જ પ્રોબ્લેમ સૌથી વધારે થતા હોય છે. જી, હવે પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે થાપાનું ફ્રેક્ચર થતું હોય છે તો ઓપરેશન જ એક વિકલ્પ છે કે ઓપરેશન સિવાય પણ બીજું કંઈ થઈ શકે છે? આ સવાલનો જવાબ તમને અત્યારે બ્રેક પછી આપણે મેળવીશું. થોડી ક્ષણો માટે રોકાઈએ. તો જ્યારે થાપાનું ફ્રેક્ચર થતું હોય છે લોકો ચિંતિત થઈ જતા હોય છે, આનો માત્ર કદાચ ડોક્ટર એક વિકલ્પ બતાવતા હોય છે, તે છે ઓપરેશન. પણ ઓપરેશન સિવાય પણ કોઈ બીજો વિકલ્પ છે?
પ્રણવ શાહ પાસેથી આપણે મેળવીશું બ્રેક. વિરામ બાદ આપનું સ્વાગત છે યસ ડોક્ટર માં, અને સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે અર્થ વિભાગના ડાયરેક્ટર પ્રણવભાઈ શાહ. પ્રણવભાઈ, આપણે જે રીતે બ્રેક પહેલા અનેક સવાલ ઉપર વાત કરી, તમે ખૂબ જ સરસ તમે જવાબ આપ્યા છે, પરંતુ હવે એક સવાલ એ છે કે જ્યારે ડોક્ટર પાસે આપણે જતા હોય છે ત્યારે એક વિકલ્પ આપણને બતાવતા હોય છે કે ઓપરેશન, અને એ સાંભળીને દર્દી પણ ખૂબ જ ચોંકી જતા હોય છે અને ખૂબ જ કદાચ ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે કે ઓલમોસ્ટ એમને જે પેન થતું હોય છે એનાથી તો થતા જ હોય છે, પણ બીજું જ્યારે સાંભળે છે કે ઓપરેશન કરાવવું પડશે એને લઈને અમુક લોકો વધારે ગંભીર બની જતા હોય છે. તો શું આ એક જ વિકલ્પ છે કે ઓપરેશન જ કરાવવું પડે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી? બહુ સરસ સવાલ છે. નોર્મલી એવી ધારણા હોય છે કે પેશન્ટને આપણે બેડ રેસ્ટ કરાવીએ તો કેવું, પેશન્ટ સગાઈ પૂછતા છે, સાહેબ વજન લટકાઈને રાખીએ તો કેવું, કે 1.5 મહિનો આપણે એમને ઊભા જ નહીં કરીએ, ચલાવશું જ નહીં તો આપણે કેવું, એમ તો સારું થઈ શકે કે નહીં? એટલે તમારા પ્રશ્નનો જવાબ હું 2 ભાગમાં આપીશ. પહેલો ભાગ એ કે પેશન્ટને બેડ રેસ્ટમાં રાખીએ તો એના નુકસાન શું છે, એને કારણે પેશન્ટને શું તકલીફ થઈ શકે છે. તો એક બેડ રિડન પેશન્ટ જે મોટી ઉંમરનું હોય એ પથારીવશ થાય એટલે એને 5 મેજર કોમ્પ્લિકેશન્સ થઈ શકે. સૌથી પહેલું યુરિનરી ઇન્ફેક્શન. પથારીવશ સૂતા પેશન્ટ નોર્મલી એડલ્ટ મેલ હોય તો એને થોડી ઘણી પ્રોસ્ટેટની તકલીફ હોય, એટલે એમને બેઠા અથવા ઊભા થઈને જ પેશાબ થતો હોય, એટલે જ્યારે એ પથારીવશ થઈ જાય ત્યારે એને યુરિન પાસ કરવાનો બહુ પ્રોબ્લેમ થતો હોય છે. એને કારણે એમને કેથેટર કે એવું કંઈ કરવાનું આવે છે, અથવા તો એ પાણી પીવાનું ઓછું કરી દે છે, યુરિન ઓછું થવા માંડે છે અને યુરિન ઇન્ફેક્શનનો ભય લાગે છે. અને યુરિન ઇન્ફેક્શન ઇઝ નંબર 1 કિલર ઇન ધીસ એલ્ડરલી પેશન્ટ. એટલે આપણે એમ વિચારે કે થાપાનું ફ્રેક્ચર થયું, પણ એકચ્યુઅલી પેશન્ટ યુરિન ઇન્ફેક્શનના કારણે એક્સપાયર થઈ જાય. સેકન્ડ મેજર પ્રોબ્લેમ ઇઝ ડીપ વેન થ્રોમ્બોસિસ. ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે પગની લોહીની નસો એમાં હલનચલન બંધ થઈ જવાને કારણે એ બેકફ્લો જે હાર્ટ સુધી થવું જોઈએ લોહી, એ લોહી બેકફ્લો નથી થતું, ત્યાંનું ત્યાં જ પડ્યું રહે છે અને પછી ગંઠાઈ જાય છે. તમને યાદ હશે કે આપણે લોંગ ફ્લાઇટમાં જતા હોઈએ તો આપણને એવું કહેવામાં આવે છે કે તમે પગના પંજાની કસરત કરતા રહો. એવું કેમ કહેવામાં આવે? કારણ કે એ બ્લડ જે પગની અંદર છે એને હાર્ટ સુધી પહોંચાડવા માટે પગના સ્નાયુનું વર્કિંગ બહુ જરૂરી છે. એ પગના સ્નાયુને પેરિફેરલ હાર્ટ કહેવાય. એટલે આ હૃદયનું જ કામ એ પગના સ્નાયુઓ કરતા હોય છે, બ્લડને પંપ કરવાનું. હવે જ્યારે પેશન્ટ ફ્રેક્ચર થઈને પથારીવશ થઈ જાય અને પગની હલનચલન સાવ બંધ થઈ જાય એટલે પગના સ્નાયુઓની અંદર જે લોહી ભેગું થયેલું હોય એ ગંઠાઈ જાય, એ ક્લોટ બને અને એ ક્લોટ પછી ત્યાંથી છૂટો પડીને હૃદયમાં જાય તો પેશન્ટને હાર્ટ એટેક જેવા સિમ્ટમ્સ આવે. એ ક્લોટ છૂટો પડીને ફેફસામાં જાય તો પેશન્ટને લંગ્સના પ્રોબ્લેમ થવા માટે વેન્ટિલેટરની જરૂર પડે, અને એ ક્લોટ છૂટો પડીને બ્રેઇનમાં જાય તો પેશન્ટને બ્રેઇન સ્ટ્રોક, બેભાન, ઓક્સિજન લેવલ એકદમ લો થઈ જાય એવી પરિસ્થિતિ થાય. એટલે આ ડીપ વેઇન થ્રોમ્બોસિસ અને એની સાથે થતું પલ્મોનરી એમ્બોલિઝમ એટલે ફેફસામાં ક્લોટ જામી જવો, આ નંબર 1 કિલર ઇન આઈસીયુ છે. ઇવન ઓપરેટેડ પેશન્ટમાં પણ અમારે આનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. અમે લોહી પતલું કરવાના ઇન્જેક્શન, લોટ ઓફ લિક્વિડ્સ એટલે કે હાઇડ્રેશન, પાણી પ્રવાહી વધારે આપીએ જેથી કે લોહી પતલું રહે, આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખતા હોય છે. એટલે આ સેકન્ડ મેજર કોમ્પ્લિકેશન છે. થર્ડ મેજર કોમ્પ્લિકેશન છે જે પથારીવશ પેશન્ટ છે, એ પેશન્ટ પડખે નથી ફરી શકતું દુખાવાને કારણે, એ પેશન્ટને કોઈ ફિઝિયોથેરાપી કે કોઈ એક્સરસાઇઝ કરાવવાવાળું નથી આવતું, એટલે એને પાછળ ભાઠું પડી જાય જેને બેડસોર કહેવાય. આપણે એવું વિચારીએ કે બેડસોર તો મહિનો સૂઈ રહેશે તો પડશે, પણ અમારા એક્સપિરિયન્સમાં ઓલ્ડ એજમાં ચામડી એટલી કમજોર હોય છે, એ લોકોનું શરીર એટલું નાજુક હોય છે કે 5 દિવસ પથારીવશ રહેલું પેશન્ટ જો હોસ્પિટલ પહોંચે છે તો બેડસોર સાથે જ પહોંચે છે. એક વખત પાછળ ભાઠું પડી ગયું પછી તમે ગમે તેટલી સારવાર, ડ્રેસિંગ કે ઓપરેશન કરશો, જ્યાં સુધી તમે એ પેશન્ટને બેઠા અને ઊભા નહીં કરી શકો ત્યાં સુધી એ ભાઠું મટશે નહીં, કારણ કે એના ઉપર કન્ટિન્યુઅસલી લોડ આવ્યા કરે તો એ ભાઠું મટે જ નહીં. એટલે આ બેડ સોર પણ એક બહુ મેજર પ્રોબ્લેમ થઈ જતો હોય છે. ટુ ધેટ એક્સટેન્ટ સારા ઘરના લોકોને ભાઠું પડી જાય ને પછી એમાં ઇન્ફેક્શન થાય ને ખરાબ સ્મેલ આવવા માંડે, એમના પરિવારજનો એના નજીક જવા માટે પણ ખચકાતા હોય છે, એટલી ખરાબ પરિસ્થિતિ થાય. અને પછી પથારીમાં જ સંડાસ થતો હોય, પેશાબ થતો હોય, એટલે એ બધું ભીનું ને ગંદકીની બધું એ ત્યાં પણ જતું હોય. એટલે આ રીતે બહુ જ કરુણ હાલતમાં પેશન્ટ પહોંચી જતું હોય છે 1.5 જ મહિનાની અંદર. એટલે આ બેડ રેસ્ટની જે ટ્રીટમેન્ટ છે એ હવે આખી દુનિયામાં અમે એવોઇડ કરીએ છીએ, કારણ કે અમે એવું ફાઇન્ડ આઉટ કર્યું છે, સાયન્ટિફિક સ્ટડીઝમાં એ પ્રૂવ થઈ ગયું છે કે મોટામાં મોટું જોખમ સાથે પણ તમે ઓપરેશન કરો તો તમને જોખમ શરૂઆતના 2 દિવસનું છે, પણ તમે બેડ રેસ્ટમાં પેશન્ટ રાખો તો તમે 1.5 મહિના સુધી આ જ જોખમ લઈ રહ્યા છો. એટલે ઇન્ટેલિજન્ટ ટ્રીટ એ છે કે તમે 2 મહિના 1.5 મહિનાનું જોખમ લેવા કરતા 2 દિવસનું જોખમ હોસ્પિટલમાં રહીને લો, જેથી કરીને એક વખત તમને ઓપરેશન સરસ રીતે થઈ ગયું, તમે બેઠા ઊભા થઈ ગયા તો બાકીના કોમ્પ્લિકેશન્સમાંથી તમે બચી જશો. પ્રણવજી, હવે એવા દર્દીઓ માટે આ જે વાત છે ને જ લગતી વાત છે કે એવા દર્દીઓને શું મેસેજ આપશો? કારણ કે જે લોકો ડોક્ટર પાસે ગયા છે, કદાચ ઓપરેશન કરાવી દીધું છે, ડોક્ટરે એમને કહી દીધું છે કે તમારે 1.5 મહિનો તો તમારે રેસ્ટ કરવાનો જ છે. હવે જ્યારે
પોતે દર્દી ઘણીવાર એવું વિચારતો હોય છે કે ના મારે ઊભું થવું છે, મારે થોડું ચાલવું છે, વોક કરવું છે, પણ ઘરના સદસ્ય એ લોકોને ના પાડી દેતા હોય છે કે ના તમે સુઈ રહો, ડોક્ટરે ના પાડી છે. ભલે પોતે દર્દી પોઝિટિવ હોય તો પણ ઘરના લોકો એવું કહેતા હોય છે. એવા લોકો માટે શું મેસેજ? બહુ સરસ પ્રશ્ન કર્યો તમે મને. આવા પેશન્ટ છે ને બહુ રેરલી જોવા મળતા હોય છે અમારી પ્રેક્ટિસમાં. અને જ્યારે અમને આવું એક પેશન્ટ દેખાય, અમે ઓપરેશન પહેલા જ્યારે પેશન્ટ સાથે વાત કરીએ ને તો પેશન્ટનું માઇન્ડસેટ અમે જજ કરીએ. અને મારો એક સવાલ છે કે અંકલ પાછા આપણે ચાલતા થવાનું છે, આપણું કોઈ પેશન્ટ હોય તો અંકલ પાછું આપણે જાત્રા કરવા જવાનું છે, મંદિર સુધી જવાનું છે. હા, અને એ વખતે પેશન્ટનો જે જવાબ આવે ને, અમુક પેશન્ટ હોય હવે સાહેબ ઉંમર થઈ ગઈ, હવે શું હવે અમારે તો, અને બીજું પેશન્ટ હોય હા હા સાહેબ આપણે જવાનું જ છે. એ જે પેશન્ટનું માઇન્ડસેટ છે ને એ જ્યારે પોઝિટિવ આવે ને તો અમને એક નવી ઉર્જા મળે. વી ગેટ એનર્જાઇઝડ. અમને થાય કે આ પેશન્ટ તો 100% રિકવર થશે. અને એ માઇન્ડસેટ પોઝિટિવ રાખવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. જો તમારું પેશન્ટ પોઝિટિવ માઇન્ડસેટ વાળું છે તો તમે નસીબદાર છો. અને હું તો પરિવારને એ જ કહું છું કે ઓપરેશન સારામાં સારી રીતે કરો. ઓપરેશન કરવામાં થોડું લેટ થાય, ઓપરેશન કરવામાં કદાચ તમને સિનિયર ડોક્ટર સારી હોસ્પિટલ શોધવામાં સમય લાગે, લગાવો, પણ ઓપરેશન કર્યા પછી પેશન્ટને પથારીવશ રાખવાનો કોઈ મિનિંગ જ નથી. ઓપરેશનનો પર્પઝ જ એ છે કે પેશન્ટને આપણે વહેલામાં વહેલું કમસે કમ વ્હીલચેરમાં ફરતા તો કરી જ દેવું છે. કોઈ પણ માણસને પથારીમાં પડ્યા રહેવું ગમતું નથી, કોઈ પણ માણસને નહીં, કોઈ પણ વ્યક્તિ આજ સુધી મને એવું મળ્યું નથી. એટલીસ્ટ ધે વોન્ટ ટુ મૂવ અરાઉન્ડ, ધે વોન્ટ ટુ મૂવ, કે કમસે કમ બેડરૂમમાંથી ડાઇનિંગ ટેબલ સુધી આવું, બેડરૂમમાંથી કમસે કમ હોલ સુધી આવું, કોઈ ખબર પૂછવા હોય તો હું એને મળવા જાઉં. એક ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ એને જોઈતો હોય છે. એટલે આપણી સર્જરીનો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ગોલ એ જ છે કે કોઈ પણ હિસાબે ઓપરેશન પછી પેશન્ટને બેઠા થતા, વ્હીલચેરમાં ફરતા અને પ્રેફરેબલી ઊભા થઈને વોશરૂમ જતા આવતા આપણે કરી જ દેવા છે. અને આ ગોલ જો તમારો ફૂલફિલ ના થતો હોય તો મહેરબાની કરીને તમે બીજા કોઈ ડોક્ટરની પણ સલાહ લો. કારણ કે ડોક્ટરનું માઇન્ડસેટ જો પોઝિટિવ નહીં હોય તો પેશન્ટ અલ્ટિમેટલી ફાઇનલ સારું રિઝલ્ટ લઈ નહીં શકે. બિલકુલ સાચી વાત છે. જી, હવે આ જે થાપાનું ફ્રેક્ચર છે એનાથી બચવા માટેના કયા કયા ઉપાય છે? આ બહુ અગત્યની વસ્તુ છે. અને કદાચ આ એક વસ્તુ એવું છે કે જે એલ્ડરલી પેશન્ટ માટે નહીં પણ જે મારી તમારી ઉંમરના લોકો માટે બહુ જરૂરી છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાની વીકનેસ, એની શરૂઆત ક્યારથી થાય છે તમને ખબર છે? જી, 25 વર્ષની ઉંમરથી. ઓકે. આપણે 25 વર્ષની ઉંમર ક્રોસ થયા એટલે આપણે આપણી બોડીમાં પીક બોન માસ એટલે કે આપણા હાડકાની અંદર મેક્સિમમ કેલ્શિયમ અને મેક્સિમમ મિનરલ્સ ત્યારે લઈને બેઠા છે 25 વર્ષે. હવે 25 વર્ષથી આગળ એ ધીરે 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 કરતું ઓછું થતું જવાનું. અને એ ઓછું થતું જશે, એ રેટ કે કયા રેટ પર એ ડિક્લાઇન થશે એ આપણી એક્સરસાઇઝીસ, આપણા ડાયટ અને આપણી લાઇફસ્ટાઇલ પર ડિપેન્ડ કરે છે. એટલે અગર આપણે પ્રોપર એક્સરસાઇઝીસ કરતા હોય, આપણા ડાયટમાં દૂધ અને દૂધ જેવી વિટામિન ડી અને કેલ્શિયમ વાળી વસ્તુઓનો પ્રોપર આપણે આહાર લેતા હોઈએ અને આપણે જીમ, વોકિંગ, એક્સરસાઇઝ એ બધું કરતા હોઈએ તો આપણું પીક બોન માસ 25 વર્ષથી 45 વર્ષ સુધીમાં ફક્ત 10% ઓછું થશે. અને કોઈ વ્યક્તિ એવો હશે બેઠાડું જીવન હોય એનું, આલ્કોહોલ લેતા હોય, દારૂ પીતા હોય, ટોબેકો યુઝ કરતા હોય કોઈ પણ ફોર્મમાં, એક્સરસાઇઝ ના કરતા હોય, તો એ લોકો 25 વર્ષથી 45 વર્ષમાં 50% બોન માસ ગુમાવી દેશે. સાચી વાત છે. હવે આપણે ત્યાં ઇન્ડિયામાં ડાયટ ઇઝ ધ પ્રાઇમરી પ્રોબ્લેમ. આપણે ત્યાં ફિમેલ્સ ખાસ કરીને ઘરમાં બધાને જમાડ્યા પછી વધેલું જમે. દૂધ તો કદી પીવે જ નહીં, વધેલું દૂધ તો દીકરાને આપવાનું, દીકરીને આપવાનું, પોતે પીવે જ નહીં. અને પનીર છે, બટર છે, આ બધી વસ્તુ તો વાપરવાનું ઓલમોસ્ટ એ લોકો કે મારું વજન વધી જાય એમ કરીને એ લોકો નથી લેતા. એટલે એ લોકોને ખોરાકમાં વિટામિન ડી, કેલ્શિયમ મળતું જ નથી. એટલે આપણા જે ફિમેલ્સ છે એ લોકોએ સૌથી પહેલા ડાયટ હેબિટ એવી રાખવી જોઈએ કે લોટ ઓફ સલાડ્સ, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, ગ્રીન વેજીટેબલ્સ અને ડ્રાય ફ્રૂટ્સ, આ વસ્તુ એ લોકોએ ખોરાકમાં વધારવું જોઈએ. એની સાથે સાથે પ્રોટીન. જો હાડકું એક ઇમારત છે તો એની અંદર ચણતરનું કામ કેલ્શિયમનું છે અને ઈંટનું કામ પ્રોટીનનું છે. એ બે ભેગા થઈને ઇમારત બનાવશે. તમારે પ્રોટીન નહીં હોય તો એકલી સિમેન્ટથી નહીં બને. એટલા માટે તમારું ડાયટ પણ એ રીતનું હોવું જોઈએ કે તમને એડિક્વેટ પ્રોટીન મળે, એડિક્વેટ વિટામિન ડી અને કેલ્શિયમ મળે, તો તમે પીક બોન માસ અચીવ કરી શકો અને એને મેન્ટેન કરી શકો. હવે એક સિચ્યુએશન આવે છે જે 45 યર્સ પછી ફિમેલને મેનોપોઝ થાય. મેનોપોઝ થાય એટલે ઇસ્ટ્રોજન નામનું હોર્મોન શરીરમાંથી જતું રહે. ઇસ્ટ્રોજન જતી રહ્યું એટલે માથા પરથી મા બાપનો સાયો જતી રહ્યા જેવું થયું કે બધા જ ફાયદા જે ઇસ્ટ્રોજનને કારણે હૃદયને મળતા હતા, એ ફાયદા જે હાડકાને મળતા હતા એ ગાયબ થઈ ગયા. હવે 45 થી 50 યર્સની વચ્ચે ફિમેલ 30 to 40% બોન માસ લૂઝ કરે છે. જે મેલ 20 વર્ષમાં લૂઝ કરે છે એ ફિમેલ ફક્ત 5 વર્ષમાં લૂઝ કરે છે. એટલે એ ટાઈમ પર ફિમેલ પ્રોપર ટ્રીટમેન્ટ ડોક્ટરની સલાહ પ્રમાણે કરે. ડાયટ અને એક્સરસાઇઝ સિવાય થર્ડ વસ્તુ જેમ કે હોર્મોન થેરપી છે, જેમ કે મેડિસિન્સ છે, એ કરે અને એનું પીક બોન માસ મેન્ટેન કરવાની કોશિશ કરે
તો એ બધા લોકો 25 વર્ષથી 50 વર્ષના વચ્ચે આ બધું સાચવે તો એ લોકો 70 વર્ષે થાપાના ફ્રેક્ચરમાંથી બચશે. આ બહુ લોંગ ટર્મ પ્લાનિંગ છે, સાચી વાત છે. પણ આ પ્રમાણે વિચારીને જ દરેક વ્યક્તિએ જીવવું પડશે તો એ લોકો પોતે આ પ્રોબ્લેમમાંથી બચી શકે. પ્રણવજી, તમે મોનોપોઝની જે વાત કરી એને લગતો એક સવાલ છે કે જ્યારે મોનોપોઝની તમે વાત કરી 45 પછી હાડકા જે નાજુક બની જતા હોય છે, પણ એ પહેલા જો આપણે વાત કરીએ તો હવે જનરેશન એવી થઈ ગઈ છે ને, ફાસ્ટ જનરેશન છે, લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, ખાવા પીવાનું હવે રૂટીન પણ બદલાઈ ગયું છે. કદાચ લોકો 2 ટાઈમનું જમવાનું સારી રીતે જમતા હશે કે પ્રોટીન લેતા હશે. 30 પછી એવું કહેવાય છે કે ફિમેલના જે હાડકા છે તે ખૂબ જ નાજુક થઈ જતા હોય છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? જો અત્યારની લાઈફસ્ટાઈલમાં જે ફરક આવ્યો છે ને આપણામાં, એમાં 3 મુખ્ય પ્રોબ્લેમ્સ છે. એક કે આપણે આઉટડોર એક્ટિવિટી ઓછી અને ઇન્ડોર એક્ટિવિટી વધારે થઈ ગઈ. એટલે સૂર્યપ્રકાશથી આપણને જે બેનિફિટ થતો હતો વિટામિન ડી પોઈન્ટ ઓફ વ્યૂથી, કે આપણા જ બોડીમાંથી કોલેસ્ટ્રોલને વિટામિન ડી માં ફોર્મ કરે અગર સૂર્યપ્રકાશ એડિક્વેટ મળે, આપણને કોઈને 2 કલાકનો સૂર્યપ્રકાશ મળતો નથી. એટલે સૌથી પહેલા આપણને આ પ્રોબ્લેમ આવ્યો કે આપણે ઇન્ડોર્સ રહેતા થઈ ગયા. સેકન્ડ વસ્તુ એ થઈ ગયું કે આપણી લાઈફમાં બધું ઈઝી થઈ ગયું. હવે ફિમેલ્સની જ વાત કરો તો એક જમાનામાં ફિમેલ્સ કેટલું ચાલીને જતા, પાણીની ડોલ ઉચકીને લાવતા, એ લોકોને ફિઝિકલ એક્ટિવિટી ઓટોમેટિકલી થતી હતી. જે ફિઝિકલ એક્ટિવિટી ને ખોરાકની પણ આપણે જો વાત કરીએ તો પહેલાના ખોરાકમાં અત્યારના ખોરાકમાં પણ હવે ફાસ્ટ ફૂડ વાળું કલ્ચર આવી ગયું છે, હવે બહારથી ઓર્ડર કરવા વાળું કલ્ચર આવી ગયું છે. તમારા ઘરમાં તમે જે વસ્તુ લાવીને ચોખ્ખી વસ્તુઓ વાપરો છો અને બનાવો છો, અને તમે કશેકથી ઓર્ડર કરીને મંગાવો છો, એ લોકો ત્યાં શું મટીરિયલ યુઝ કરે છે તમને ખબર જ નથી. તો આ બેમાં તો જમીન આસમાનનો ફરક પડવાનો. એટલે એ લાઈફસ્ટાઈલ ચેન્જ આપણને નુકસાન કરી જ રહ્યું છે, બહુ મોટા પાયે કરી રહ્યું છે. અને છેલ્લામાં છેલ્લી વસ્તુ આપણી આ સોશિયલ મીડિયા, જેને કારણે આપણે થોડાક બી જે ફિઝિકલી એક્ટિવ રહેતા હતા, બહાર જતા હતા, આંટો મારવા જતા હતા, વોક કરવા જતા હતા, એ બધું બંધ થઈ ગયું. હવે બધા આખો દિવસ ફેસબુક ઇન્સ્ટામાં પડ્યા હોય છે. એટલે અત્યારે જે જનરેશન આવી રહી છે એને તો આ વસ્તુ પર ખાસ ફોકસ કરવું પડે કે કઈ રીતે હું મારી હેલ્થને મેન્ટેન કરું. બાકી એ લોકો પાસે વેલ્થ હશે, નોલેજ હશે, પણ એ લોકો હેલ્થથી સાવ પાયમાલ થઈ જશે. સાચી વાત છે. મેં એક એવું પિક્ચર જોયું હતું કે મમ્મી બાળકને પહેલા જે ઘરમાં આપણે લોકો રમતા હતા કે બહાર આપણે રમતા હતા ત્યારે ઘરમાં બોલાવતા હતા કે ચલો ઘરે આવી જાઓ, અને અત્યારે મમ્મી ખુદ કહે છે કે જાઓ તમે બહાર રમવા જાઓ, ઘરમાં ના બેસી રહેશો. એટલે આ એના જેવી વાત થઈ ગઈ. પ્રણવજી, આપણે આજ રજૂઆત સાથે આગળ વધીશું, બ્રેક માટે રોકાઈએ. તો યસ ડોક્ટરમાં આગળ વધીશું બ્રેક બાદ. યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે ને સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર પ્રણવ શાહ. પ્રણવજી, હવે ઘણી બધી નવી ટેકનોલોજી આવી રહી છે, આધુનિક જમાનો હવે આવી ગયો છે, નવી નવી જે સાધનો પણ હવે આવી ગયા છે, તો આમાં નવી પદ્ધતિ શું જોવા મળી રહી છે આપણને? બહુ સરસ પ્રશ્ન છે. થાપાના ફ્રેક્ચરની સારવારમાં હવે લેટેસ્ટ ટ્રીટમેન્ટ ઇઝ કોલ્ડ મિનિમલ ઇન્વેઝિવ. મિનિમલ ઇન્વેઝિવ એટલે નાનામાં નાના કાપથી તમે મોટામાં મોટી સર્જરી કરી શકો, કારણ કે તમારી પાસે ટેકનોલોજી છે. તમારે અંદર જોવું નથી પડતું કે હાડકું બરાબર સેટ થયું છે કે નહીં. તમને ટીવી અને બધું એક્વિપમેન્ટથી તમને ખબર પડી જાય છે કે આ પ્રોપર છે. એટલે અમે અત્યારે જે સર્જરી કરી છે એ મિનિમલ ઇન્વેઝિવ નેઇલિંગ, એક સ્પેશિયલ ટાઈપના સળિયા આવે છે જે હાડકાની અંદર ઉતરી જાય અને એનાથી આપણે ફ્રેક્ચરને સરસ રીતે ફિક્સ કરી શકીએ છીએ. નેઇલિંગ કર્યા પછી પેશન્ટને અમે 2 દિવસમાં ઊભા કરી શકીએ છીએ. એટલે સુધી કે આખો લોડ નેઇલ પર આવે તો પણ નેઇલ એટલા મજબૂત હોય છે કે પેશન્ટનો પૂરેપૂરું લોડ લઈ શકે. અને એના કારણે પેશન્ટને જે પેઇન રિલીફ થાય છે અને પેશન્ટને જે કોન્ફિડન્સ આવે છે એ બહુ ઇટ ઇઝ વેરી એક્સ્ટ્રાઓર્ડિનરી. કારણ કે કોઈ પણ પેશન્ટ જ્યારે થાપાનું ફ્રેક્ચર થાય ત્યારે એના મગજમાં એક જ સવાલ હોય કે તમને ડોક્ટર સાહેબ હું પહેરીથી ચાલતો થઈશ, અને જ્યારે એને હું હોસ્પિટલમાં જ ચાલતો કરીને મોકલાવું છું કારણ કે આપણે આ લેટેસ્ટ ટેકનોલોજી સર્જરી કરી છે, તો પેશન્ટનો કોન્ફિડન્સ એક અલગ જ લેવલ પર હોય છે. સો મિનિમલ ઇન્વેઝિવ સર્જરી ઓછામાં ઓછા બ્લીડિંગ સાથે, ઓછામાં ઓછા પેઇન સાથે અને સારામાં સારી ટેકનોલોજીને યુઝ કરીને જો આપણે કરીએ તો થાપાના ફ્રેક્ચરમાં આપણે બહુ જ સારું રિઝલ્ટ લઈ શકીએ છીએ. જી, હવે તમારા ક્લિનિકની જો વાત કરીએ તો ત્યાં કઈ રીતે આની ટ્રીટમેન્ટ થતી હોય છે, કાર્ય થતું હોય છે? જો હિપ ફ્રેક્ચર ક્લિનિક આખા વિશ્વમાં જે મોટી મોટી હોસ્પિટલ છે એ લોકો હિપ ફ્રેક્ચર ક્લિનિક ચલાવે છે. એટલા માટે થઈને કે આ ફ્રેક્ચરને બાકીના ફ્રેક્ચર કરતા કંઈક વિશેષ ઇમ્પોર્ટન્સ મળે, સિસ્ટમમાં ઇમ્પોર્ટન્સ મળે, પ્રાયોરિટીમાં ઇમ્પોર્ટન્સ મળે. હિપ ફ્રેક્ચર ક્લિનિકનો ગોલ હોય છે કે કોઈ પણ હિપ ફ્રેક્ચરનું પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ થાય તો એને 24 કલાકની અંદર સર્જરી કરી આપવી જોઈએ, જેથી કરીને એ પેશન્ટને 2 દિવસમાં તમે ઊભા કરી શકો. પેશન્ટનું કોન્ફિડન્સ લૂઝ થાય, પેશન્ટને કોમ્પ્લિકેશન ચાલુ થાય એ પહેલા જ તમે એને ઓકે કરી નાખો. તો આપણે સિમ્સમાં પણ આ હિપ ફ્રેક્ચર ક્લિનિક ચાલુ કરી છે. એના ઘણા બધા પાસા છે. એમાં અમારી સાથે એનેસ્થેટિસ્ટ હોય છે જે પેઇન મેનેજમેન્ટ, ઇમિડિયેટલી પેશન્ટ હોસ્પિટલમાં આવે ત્યારથી જ એને પેઇનમાં રાહત મળે એ માટેની પેઇન મેડિકેશન જે એના સ્પેશિયલિસ્ટ જ આપે, એટલે તમને એની આડઅસર ના થાય. પેઇન મેનેજમેન્ટ થાય, પછી
ફિઝિયોથેરાપિસ્ટ ઓપરેશન પહેલાથી જ તમને શ્વાસોશ્વાસની પ્રક્રિયા સુધરે, તમારા પગમાં ડીપ વેન થ્રોમ્બોસિસ ના થાય એ માટેની ફિઝિયોથેરાપી તમારી ચાલુ થઈ જાય. એની સાથે સાથે તમારી મિનિમલ ઇન્વેઝિવ સર્જરી થાય, ઇન્ટેન્સિવિસ્ટ અને જેરિયાટ્રિક એટલે મોટી ઉંમરના પેશન્ટોના ડોક્ટર. તો એ ડોક્ટરો આ પેશન્ટોને એસેસ કરે ઓપરેશન પહેલા, કયા કયા જોખમ છે ફાઇન્ડ આઉટ કરે, કઈ કઈ ટ્રીટમેન્ટમાં મોડિફિકેશન કરવાનું છે એ કરે. એટલે ઓર્થોપેડિક સર્જન તો ખાલી 25% કામ કરે છે, બાકીનું 75% કામ જે આખી ટીમ કરે છે એના કારણે ઓવરઓલ તમે જુઓ તો સક્સેસ રેટ બહુ જ સારો થઈ જાય છે. ટુ ધેટ એક્સટેન્ટ કે આ પેશન્ટ જ્યારે ડિસ્ચાર્જ થઈને ઘરે જાય છે તો ફિઝિયોથેરાપિસ્ટ એમના ઘરે વિઝિટ કરતા હોય છે, ડોક્ટરો એમના ઘરે જઈને એમની ટ્રીટમેન્ટ બરાબર ચાલે છે કે નહીં, એમને કઈ કોમ્પ્લિકેશન થયા છે બધું જ ચેક કરતા હોય છે. એટલે આ જે નવી વસ્તુ અમે લાવ્યા છે એનાથી અમને 100% ખાતરી છે કે હિપ ફ્રેક્ચરનો સિનારીઓ અમદાવાદમાં આખે આખો ચેન્જ થઈ જશે. પ્રણવજી, છેલ્લે લોકોને કોઈ ટિપ્સ આપવા માંગશો આ સબ્જેક્ટને લઈને? ડેફિનેટલી થાપાનું ફ્રેક્ચર એક સિરિયસ ફ્રેક્ચર છે. તમારા પેરેન્ટ્સને ભગવાન કરે ના થાય, પણ જો થયું તો સારામાં સારી સારવાર કરાવજો. ડોક્ટર સર્જરીની સજેસ્ટ કરે તો ના નહીં પાડતા, સર્જરીથી જ સારું રિઝલ્ટ મળશે. અને હરતા ફરતા પેશન્ટને બને એટલા વહેલા હરતા ફરતા ફરી કરી દેજો, એમનો કોન્ફિડન્સ ના જાય એનું ખાસ ધ્યાન રાખજો. જી બિલકુલ. પ્રણવજી અમારી સાથે જોડાયા અને આજના વિષયને લઈને જે માહિતગાર કર્યા એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો યસ ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.